તવ દુર્યોધનને એ રાણી દાદાની પાસે જાયો. ઓરે દાદા આવી છે રાણી, બોલ્યા ભીષ્મ પિતાય. 9 દિન મારે પૂરણ થાય છે, માટે તારો દુઃખ હરવો. આજની આખી રજની મારે ભગવત ભજન કરવું. તેથી મારા તંબુના વિશે લિપિ સ્વસ કરી આપો. તમે જાઓ તમારે તંબુએ અત્યારથી નો અદાપો. પાછલી રાતે પેલો મરઘો બોલે જેણી વાર, તે વારે નાઈ ધોઈને આવે મમ પૂજન તુજનાર. એટલે રાણીને રાજા ઉઠ્યા અંતર ઉલટ વ્યાપી. સેવક પાસે દાદાની ભૂમિ સ્વચ્છ કરાવી આપી. સેવા સામગ્રી સર્વે મુકાવી દાદાના તંબુમાય. સૌ પોતાના તંબુમાં સૂતા શું કર્યું ભીષ્મ પિતાય. શીતળ જળે સ્નાન કરીને બેઠા આરાધના કરવા. પ્રવૃત્તિ બધી પર હરીને લાગ્યા હરિનું ધ્યાન ધરવા. એવે સમય જ્યાં થઈ મધરાત્રિ ચિંતાતુર ભગવાન. ભક્તને માટે ભૂધર જાગ્યા દેવકીના સંતાન. છાના ગયા દ્રૌપદી પાસે ખરી નિંદ્રા બગાડી. આંબળી ચરુણનો અંગૂઠેને પાંચાળીને જગાડી. દ્રૌપદી કહે કિશોર વીરા કેમ આવ્યા મધરાત્રે. પ્રભુ કહે બહાર આવો તો કહું તુજને વાત. તવ દ્રૌપદી બહાર આવી સાથે શ્યામ શરીર. પંચાળી કૈસી વાત કહો છો રે મારા વીર. ભગવાન કહે સાંભળ ભગીની અગ્નિ અંતકરણ. દુર્યોધન આજે અમર થાયને થાશે અમારું મરણ. ભાનુમતીને ભીષ્મ પિતા આપે છે વરદાન. તે સારું નિંદ્રા નવયાવે એમ વધ્યા ભગવાન. દ્રૌપદી કહે કેમ કરીશું કહો કાંઈ ઉપાય મને. પ્રભુ કહે આગુ ઓઢીને તું જા ભીષ્મની કને. વલણ જા ભગીની તું ભીષ્મ કને લાવ સૌભાગ્ય વરદાન. કહે વલ્લભ શ્રોતા સુણો કરતા હરતા શ્રી ભગવાન. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો દ્વારિકાધીશ કી જય. કડવું 11. વૈશંપાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું સૌભાગ્ય તણો મહિમાય. દ્રૌપદી કહે વીરલા મારા હું તો અબળા જાત. પારકી રદહદમાં ચોરી કરવું ને જવાનું મધરાત્ર. ચોકીદારોને ચોપદારો જાગૃત સર્વે હોય. જાતા જાતા મુજને જાલે જવા દે નહીં કોઈ. તે માટે તમે સમજો છો વીરા સિરી તે એકલી જાવું. કૃષ્ણ પ્રભુ કહે ચિંતાનો દર્શો હું તમ સાથે આવું. તવ પાંચાળી હસીને બોલી ઓરે જુગદાધાર. તમે મારી સાથે આવો તો કહું ત્યાં થાવું તૈયાર. એટલે બોલ્યા અંતર્યામી ભગીની કરી લ્યો સ્નાન. એમ કહી જય પુષ્પ લાવ્યા પોતે શ્રી ભગવાન. ચંદન ઘસી તૈયાર કીધું અબીલ ને ગુલાલ. ધૂપ દીપ ને નૈવેદ્ય લીધું પોતે શ્રી નંદલાલ. પાંચાળીએ સ્નાન કીધું પહેર્યા વસ્ત્ર ને શણગાર.
રૂમઝુમ કરતી ગઈ પ્રભુ પાસે, છાબ લીધી મોરાર. ભાઈને ભગીની વાતો કરતા પાદરે પંથ પડાયો, જાતા જાતા યુક્તિ કીધી પોતે શ્રી જદુરાય. તામસી વિદ્યાનો મંત્ર ભણ્યો પ્રભુ નવ જાય ચૂકી, કૌરદળમાં સહુ પ્રાણીઓને ધારણ નિંદ્રા મૂકી. એટલે સર્વ ઊંઘવા લાગ્યા, ઊંઘ્યા રાજા પ્રધાન, ચોકીદાર પેરેદાર ઊંઘ્યા ચંચળ શ્વાન. તે દળમાં ભાઈ ભગીની ચાલ્યા, નિર્ભયપણે જાય, એકલા ભીષ્મજી તંબુમાં જાગે, તેમની લગભગ થાય. પછી પ્રભુ કહે જાઓ ભગીની, આ રહ્યો તંબુ ઢૂંકડો. એમ કહીને કૃષ્ણ પ્રભુજી આપે બન્યા કુકડો. કુકડા રૂપે કૃષ્ણ પ્રભુએ ટૌકા કર્યા 2 4. ભીષ્મે જાણ્યું કે વાણું વાયું તો એનો આવિનાર. એવામાં તો રૂમઝુમ કરતી તંબુમાં પેઠી, આગુ ઓઢીને દ્રૌપદી તો પૂજન કરવા બેઠી. સન્મુખ બેસી જળ ચડાવ્યું, ચંદન લેપન કીધા, અક્ષત અબીલ ગુલાલ ચડાવી હાર આરોપી દીધા. ધૂપ દીપ નૈવેદ્યને કરી પૂજા સાર, પછી દાદાના ચરણ રહીને કીધા નમસ્કાર. એટલે ભીષ્મજી આનંદ પામ્યા, સેવા કરી ઘણી સારી. દુર્યોધન છે મૂર્ખ છે પણ ઘણી સુલક્ષણી નારી. એમ સમજી ગંગાસુત બોલ્યો અખંડ સૌભાગ્ય હજો, તારા સ્વામીનું આયુષ્ય વધજો, શત્રુ સમૂળા જાજો. દ્રૌપદી કહેવારું દાદાજી ફેડ્યું મારું દુઃખ, વચન તમારું સફળ હજો, જુઓ મારું મુખ. એમ કહીને વદન બતાવ્યું, મળી માનુની માઠી. ભીષ્મ પિતા જોઈ બાવરા બન્યા, પાંચાળી તવનાઠી. શ્વાસ ભરી સુંદરી પડી પણ તે સામા વળ્યા વનમાળી. દ્રૌપદી કહે ફતે થયું ભાઈ, પ્રભુ કહે લે તાળી. હરખ ભર્યા ભાઈ ભગીની ચાલ્યા, નિવૃત્ત થયું મન. પોતાના તંબુએ આવી સુખે કર્યું શયન. ગંગા નંદન બહુ અકળાયા, છેતરી ગઈ મને નારી. ભાનુમતીને સુવરદાન આપું, ઇજ્જત લીધી મારી. એવે વિચારે મૂર્છામાં પડ્યા, ધડ્યા પોતે ધરણ. ભક્તોને જીવારો કરીને પોઢ્યા પોતે અસરા શરણ. વલણ પ્રભુ પોઢ્યા પ્રેમથી, સાંભળને તું રાય. કહે વલ્લભ સાઈ સાંભળો, તેના દુઃખ પડાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો સુંદર વર્ષા મળ્યા ભગવાન કી જય. કડવું 12મું. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું, સૌભાગ્ય તણો મહિમાય. પરોઢ થયું ને કુકડા બોલ્યા, તવ ઉઠ્યો દુર્યોધન. અરે રે વાણું વહી ગયું ને રાણી કરે છે શયન. એમ જાણી ગયો રાણી પાસે, દાદા કહેશે મને જૂઠા. લાગ્યો ઢંઢોળવા ઓ ભાગ્યશાળી, માનતી રાણી ઉઠો. તવ આંખો ચોડતી માથું ખંજોડતી, ઉઠી ભાનુમતી રાણી. એટલે આગળ લાવીને મૂક્યા રાજાએ દાંતણને પાણી. વિખરેલા પટ્યા લબડતા ચટ્યા, આંખોમાં પાસેર પિયા.
નસકોરા તાણે ભૂંડળ જાણે મોઢું તો સિયાવિયા. ઉઠીને કર્યા દાંતણ પાણી દુર્યોધને જળ દીધું, એટલે ચોટલો ઓળી વાળીને ઉષ્ણ ધકે સ્તન કીધું. વસ્ત્ર આભૂષણ અંગે દરિયા જવાનો ઉલટ વ્યાપી, સેવા સામગ્રી તૈયાર કરીને છત્રપતિએ છાબ આપી. તે છાબ લઈને ઠમકેતી ચાલી ભીષ્મના તંબુમાં પેઠી, ઉગાડે મોડે વાકે અંબોડે દાદા કને આવીને બેઠી. તે વેળા જરા આવી છે શુદ્ધિ મૂર્છાથી ભીષ્મ પિતાય, ભાનુમતીએ સુતેલા દેખી વિચાર્યું મનમાય. સુતા સુતા સ્મરણ કરે છે પૂજન કરું અત્યારે, શું સમજે સ્મરણ થાય કેવું રંડીએ જોયેલું કોઈક દાડો ક્યારે. પછી પૂજન કરવા બેઠી દાદાજી દુઃખ ફેર્યું, ઊભા થઈ જાય જારી લઈને શરીર ઉપર જળ રેડ્યું. ટક ટક ભીષ્મપતિ જોવા લાગ્યા વારું શું કરે નારી, એમ જાણીને કઈ ન બોલ્યા હાણીએ મૂકી જળધારી. વસ્ત્ર લઈને શરીર લૂચ્યું અંગ આખું ઘર ચોડ્યું, પછી ચંદન હાથમાં લઈ દાદાના મોડે ચોડ્યું. હપચી ઉપર અક્ષત મૂક્યા આંખોએ અબિલ ગુલાલ, હૃદય ઉપર પુષ્પ મૂક્યા ઠીક મેળવ્યો તાલ. બે ભુજમાં પછી નૈવેદ્ય મૂક્યા મારા સ્વામી ગણું જીવો, આંગળીઓમાં અગરબત્તી મૂક્યો ડૂટી ઉપર દીવો. એટલે છાબ દઈ દાદા ઉઠ્યા મનમાં ઘણો ક્રોધ કધારી, અવળ ચંડી અભાગણી તે અવળી પ્રદક્ષિણા ફરી. સન્મુખ આવી પાય પડી બોલી અખંડ સૌભાગ્ય આપો, ભીષ્મ પિતા કહે કરક્ષનારી તને હજો રંડાપો. એવું વચન સાંભળીને ઊભી થઈ રંડાય, મારા રડિયા મારા પીટા તારું કાળું થાય. એ નખોદિયા ઓવ છેદ્યા સીધ મુજને તેડાવી, ઇજ્જત તારી લેવરાવું છું છત્રપતિને લાવી. લાંબા લાંબા હાથ કરીને ગાળો દેતી જાય, કકડતી બબડતી આવી જશે દુર્યોધન રાય. ધીક ધીક મારા નાથ તમને ગાળ મને ભંડાવી, સૌભાગ્ય તો સુયું ગયું ને ડોસાએ રંડાવી. રંડાપાનું વરદાન આપ્યું નિર્લજને શું કહીએ, દુર્યોધન કે ગભરાશો નહીં ચાલો લડવા જઈએ. એમ કહીને સખણો સખણી વળવા માટે જાયો, ઉછળતા ઉછળતા આવ્યા જ્યાં છે ભીષ્મ પિતાયો. દુર્યોધન કે ઓરે ડોસા અમડું વધ્યા કેમ, તમારું કયું કંઈ નહીં થાય રહીશું કુશળ ક્ષેમ. વિશ્વાસે મામાને તેડાવી હું પણ મૂર્ખ જન, સત્યવાદી સાના થયા છો મિથ્યા ગયું વચન. ગળપણમાં ગતિ ગઈને પડી દોડામાં ધૂળ, વસ્ત્ર સૌ ગયા પાણીમાં પેટ ચોડીને કીધું સૂળ. દાદા કે સાંભળ રાજા ઓરે દુર્યોધન, જો લક્ષણ તારી નારીના કેવું કર્યું પૂજન. આંખે અંગે પાણી રેડ્યું ચોપડ્યું ચંદન મુખ, આંખો ઉપર અબિલ મૂક્યું એવું દીધું દુઃખ. ડૂટી ઉપર દીવો સળગાવ્યો સી કહે બધી પેર, એણે તે ક્યારે જોયું સાસરામાં કે પિયર. પુણ્ય પૂજન કાંઈ નહીં થયેલું બાપ દાદા ઘેરે, તે પ્રાણી શું કરી જાણે મિથ્યા જીભમાં ઝેર. એવી વાણી સાંભળીને બોલ્યો દુર્યોધન, છરેમાં એવી નારી બળ્યાયા પૂજન. એમ બબડતા બેવ જણ ચાલ્યા તંબુ વિશે જાય, સાંઢ પર રાણીને બેસાડી તરત કીધી વિદાય.
એવામાં ભીષ્મ પિતાએ કીધો મન વિચાર, ચોકીમાં શું આવી શકે દ્રૌપદી જે નાર. અબળાનું એ તો નહીં ગજુ સાથી થયેલું કોઈ, એમ સમજી સમાજે કીધી જ્ઞાન દ્રષ્ટિએ જોય. જોતા જોતા એમ જાણ્યું જોડે વૈકુંઠ ભૂપ, મધરાતે મુજને ચેતાવ્યો ધર્યું કુકડાનું રૂપ. છેતરપિંડી કરી છબીલે નહીં અબળાની હામ, બ્રહ્મ હત્યાનું પાપ લગાડ્યું પોતે શ્રી ઘનશ્યામ. જીતેલો મને નિત્ય હરાવે લઈ લે છે મુજ જોર, સમાધિ માટે સહુ જાણ્યું કપટી છે નંદ કિશોર. કૃષ્ણે કરાયું ઝાલવાને લીધા છે સોગન, તેથી હથિયાર હાથ જલાવું તો હું ગંગા તન્ન. બ્રહ્મ હત્યા પાપ લાગશે એમને તો મુજને લાગે, જો કદી પોતાનું ભંગ કરશે તો મારું પણ ભાગે. એવો મનથી નિશ્ચય કીધો ગંગાજીના તન, એવામાં તો વણું થયું ને થયો 10મો દિન. વલણ 10મો દિવસ યુગ્યો સાંભળને તુરાય, કહે વલ્લભ જમ્યા વિના ચડિયા ભીષ્મ પિતાય સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, દ્વારિકાધીશ કી જય. કડવું 13. વૈશંપાયે યણ પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ભીષ્મ પર્વ મહિમાય. 10મે દિવસે દાડા ચડ્યા ભય ભર્યું કુરુક્ષેત્ર, ક્રોધથી સૈપુરમાં ઉપજ્યો રક્ત થયેલા નેત્ર. શ્વેત જ વસ્ત્રો શ્વેત જ આયુધ આવ્યા ઢોળે વેશે, પોતાના સ્તંભે રહ્યા યુભા ઘણા ભરેલા દ્રેશે. એવે સન્મુખ પાંડવ આવ્યા યુદ્ધ કરવાને સાર, અર્જુને ગાંડીવ નામનો પેલો કર્યો ટંકાર. તેનો શબ્દ તિલોકમાં પહોંચ્યા ડોલ્યા 10 દિગપાળ, ધરતી લાગી ધ્રુજવાને ખળભળ્યું પાતાળ. ગઢલંકાથી હનુમાન આવ્યા પાંડવોના દળમાં પેઠા, અર્જુનના રથની ધજાએ પૂછ વિતાડી બેઠા. તે પછી અર્જુન બાણાવરીએ પૂજનનું મન કીધું, 10 બાણથી પૂજન કરવાને પ્રથમ 1 બાણ લીધું. એટલે બોલ્યા ભીષ્મ પિતા મિથ્યા નરે સિદ્ધમાંથી, પૂજા કરીશ નહીં આજે મારી કરવા દેવાનો હું નથી. તું તારે હાથ ઉપાડ પેલો નહીં તો હું ઉપાડું, નરે જાણ્યું નહીં કરવા દે પૂજા મિથ્યા વખત સિદ્ધ કાઢું. એમ જાણીને બાણ મૂક્યું તેવા જ તૂટી પડ્યા, તે દિવસે તો ભીષ્મ પિતા ઘણા જ ક્રોધે ચડ્યા. અગણિત મંત્ર ને મોહાસ્ત્ર મંત્રના બાણ માર્યા પર, તેથી જેને તે મૂર્છામાં ચડે વર્ત્યો હાહાકાર. હાથી ઘોડાની ઊંટ સુદ્ધા દાડી નાખ્યા ધરણ, સેનાપતિને સેના દાડી કંઈ જન પામ્યા મરણ. પછી દાડ્યા દ્રુપદ રાજા પંચાળ દેશનો જે રાય, ત્રીજો વૈરાટ ચોથો શિખંડી દુષ્ટ ધૂમ્ન ત્યાંય. સહદેવની કુળ ભીમને ડાળ્યા ઢાળ્યો બળ્યો અભિમાન, નાખ્યો ગટોર ગચ્છને મૂર્છામાં પછી એનો સંતાન. તે પછી મહાદળમાં બાણ લીધું વૃદ્ધ બહુ કોદે ચડ્યા, અર્જુનની હૃદયા ભેટી તવ નર ધડી પડ્યા. પછી એકલા કૃષ્ણજી રહ્યા ભીષ્મે વિચાર્યું એમ, હવે એકલા હાથ આવ્યા છે દાવ જવા દમ કેમ.
એમ જાણીને રણછોડ્યું પર રક્ત કર્યા લોચન, પ્રભુને દુઃખ દેવા બાણ લીધું ચેત્યા જગ જીવન. જાણ્યું કે ઘાટ ઘડશે મારો ભરેલા રાતના રીસ, એમ જાણીને ચરિત્ર કીધું પોતે શ્રી જગદીશ. રથમાં ધરી ધરણ પડ્યા અર્જુનજીની પાસ, માર્યા વિના એમ કીધું પોતે શ્રી અવિનાશ. ભીષ્મ પિતા જોઈ વિસ્મય પામ્યા કપટી કૃષ્ણજી કાળા, પોતાને વળવું પડે માટે મૂર્છાના કર્યા ચાળા. આયુધ હાથમાં ચાલવું નથી, લેવું નથી શીશ પાપ, રાત્રિએ મુજ પાપ લગાડી કોરા રહેવું છે આપ. એમણે જેવા ચાળા માંડ્યા તેવા કરું હું ચાળા, અર્જુનને ઠેર મારવો ધારો શું રહીએ શું જોઈ રહે સોગાળા. એવું સમજી ફરસી લઈને રથથી ઉતર્યા હેઠા, અર્જુન જ્યાં મૂર્છામાં પડ્યો તેની હૃદયે જઈ બેઠા. પ્રભુને સંભળાવવા બોલ્યા આજ કરું હું ખેર, કોકને માટે હરવો પડે છે બેટા તને ઠેર. મુજને જેણે પાપ લગાડ્યું તે પણ લેશીશ પાપ, નહીં તો મુજને મારી નાખું થાય તેનો સંતાપ. એમ કઈ ફરસ્યું ગામી સમજ્યા સુંદર શ્યામ, જો હથિયાર નહીં ચાલું તો નરને હણે આ કામ. એવું જાણી પુરુષ પુરાણીએ ડાપણ કેવું લડાવ્યું, સુદર્શન ચક્ર પોતાનું સૂતા સૂતા ચાકે ચડાવ્યું. તે જોઈ ભીષ્મજી હસી પડ્યા તળિયો તન્નો તાગ, ધન્ય દયાળુ દેવકી નંદન લાગ્યું તમને પાપ. કૃષ્ણ કહે મને પાપ ન લાગે બોલ્યા ગંગા કુમાર, ઓ મહારાજા પણ કરીને કેમ ગ્રહ્યું હથિયાર. સુદર્શન લઈ ચાક ચડાયું તે પપ લાગ્યું તમને, પ્રભુએ કહ્યું પાપ જ નથી કાં મને કાં તમને. મેં કહ્યું હતું યુદ્ધ કરવાના હેતુથી લઉં હથિયાર, તો બ્રહ્મ હત્યા પાપ મને શબ્દ નો કરો વિચાર. તો યુદ્ધ કરવાના હેતુથી ચક્ર નથી કર લીધું, તમોએ મમ્મત જાલ્યો માટે ભુજમાં ધારણ કીધું. તે હતું ન તો વડવાનો માટે નો લાગે પાપ, એટલે ભીષ્મથી અકળાઈ બોલ્યા શું પાપ લીધું મેં આપ. એટલે અંતર્યામી બોલ્યા સાંભળજો સત્ય મતી, તમે સૌભાગ્યમાં થાપ ખાધી તે પાપ તમને પણ નથી. દ્રૌપદી સતીએ સૌભાગ્ય લીધું આગો ઘૂંઘટ ટાણી, તમો એને વરદાને આપ્યું ભાનુમતીજી જાણી. તમે તમારે બોલ્યા પ્રમાણે વર્ત્યા છો મહારાજ, દ્રૌપદી જાણીને નથી દીધું હેતુ વિચારો આજ. તેથી પાપ તમને પણ નથી ઓરે ભીષ્મ પિતાય, એવું વચન સાંભળીને પોતે લાગ્યા પાય. પછી જય દાદાના રથ પર બેઠા ઉઠ્યા પ્રાણ જીવન, એવે મૂર્છા વળીને ઉઠ્યો ઇન્દ્ર તણો ચેતન. એવે બીજા સર્વની મૂર્છા વળી ગઈ તે વાર, ઊભા થઈને કૂદવા લાગ્યા હાથે ગ્રહી હથિયાર. એટલે પોતે ભીષ્મ પિતાએ મૂકી દીધા હથિયાર, હવે મારે વળવું નથી ધારણ ધાડો કુમાર. દ્રુપદ નર્તન શિખંડી જે તેને હાથે મારું મરણ, તેના પાસે બાણ મરાવો એટલે પોઢું ધારણ. એવું સાંભળી સાંભળો નાઠા સૈન્યમાં સોસરાવ્યા, દ્રુપદનો સુતવડો શિખંડી તેને શોધી લાવ્યા. પ્રભુએ કહ્યું શિખંડીને બાણ મારો બળ કરી, તમારા હાથે એમનું મૃત્યુ એમ વધ્યા શ્રીહરિ.
એટલે બોલ્યો શિખંડી ડોસા છે કુશળ ક્ષેમ, એમના હાથમાં હથિયાર નથી તો પછી મારું હું કેમ. હથિયાર મૂકી વૃદ્ધ થયા છે તેને મારું હું આપ, તો ક્ષત્રિયની રીતિ પ્રમાણે મને લાગે પાપ. પ્રભુ કશું તદ્રુપદના ઉતાવળ કરો આપ, તેથી જો પાતક લાગે તો તે મુજ માથે પાપ. એવું કહી તવ શિખંડીએ બળ કરી બાળ લીધું, સન્મુખ ભીષ્મજી ઊભા તેના હૃદયમાં પહોંચી દીધું. ભીષ્મજી આનંદ માન્યો સમર્યા અસરા શરણ, રામકૃષ્ણ નામ જપતા જપતા પોતે દળ્યા ધરણ. એટલે લીલા વાવટા ચડ્યા બંધ થયું યુદ્ધ સર્વ, વાગ્યા નિશાનો પાંડવ કેરા પછી મૂક્યો યુદ્ધ ગર્વ. વલણ યુદ્ધ કરવું બંધ પડ્યું મૂકી દીધા હથિયાર, કહે વલ્લભ કલે સૌ પડ્યો તેનો કરું વિસ્તાર. સિયાવર રામ